આ છે કાંતિભાઈ, નવજોત અંધજન મંડળના સ્થાપક. એક અંધજન તરીકે પોતે જે સમસ્યાઓમાંથી બહાર આવ્યા છે તે સમસ્યાઓ અન્ય કોઈ અંધજનોને ન વેઠવી પડે તે હેતુથી વર્ષ 2008માં કાંતિભાઈએ નવજોત અંધજન મંડળની શરૂઆત કરી. કોઈ પણ અંધજન જ્યારે પોતાના વતનથી અમદાવાદમાં કોલેજ કરવા આવે કે પછી રોજગારી મેળવવા આવે ત્યારે તેમનો સહારો બને છે નવજોત અંધજન મંડળ. તેમને રહેવા જમવાની તમામ વ્યવસ્થા અહીં પૂરી પાડવામાં આવે છે અને જે અંધજનોના લગ્ન થઈ ગયા હોય તેવા દરેક અંધજનોને દર મહિને અનાજ કરિયાણું ફ્રીમાં આપવામાં આવે છે. 100થી પણ વધારે અંધજનો અહીં મજાથી રહે છે અને નવજોત અંધજન મંડળને થેન્ક યુ કહે છે. પણ જગ્યા મર્યાદિત છે, જેને કારણે રોજ 3થી 4 અંધજનોને રહેવાની ના પાડવી પડે છે અને ત્યારે કાંતિભાઈને ઘણું દુઃખ થાય છે. બસ બીજું કંઈ નથી કહેવું. તમે બધાએ સુરેશ દાદાની ખૂબ જ મદદ કરી છે અને હવે હજારો અંધજનોની મદદ કરવાની છે. હવે નવજોત અંધજન મંડળમાંથી કોઈ અંધજન પાછું ના જવું જોઈએ. તમારી 100 રૂપિયાની સહાય પણ હજારો અંધજનોને સારું અને સરળ જીવન જીવાડી શકે છે. તો કરશો ને મદદ?